કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ બાળકો. તો વિદ્યાર્થી મિત્રો, જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય વિદ્યાધામમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. તો ચાલો બાળકો, આપણે દર વખતની જેમ અભ્યાસની શરૂઆત શ્લોકથી કરીએ. તો આંખો બંધ કરી દો ને બંને હાથને જોડો. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય શ્રી કૃષ્ણ બાળકો. તો ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે જે ટેક્સ્ટ બુક છે, આપણી જે ટેક્સ્ટ બુક છે, આ ટેક્સ્ટ બુક છે આપણી. તો આ જે ટેક્સ્ટ બુક છે આમાંથી આપણે યુનિટ 1ની એક્ટિવિટી જે લિટલ સ્ટેપ છે, આપણા શું છે લિટલ સ્ટેપ, જો આ લિટલ સ્ટેપ છે એનું 1, 2, 3 એની આપણે એક્ટિવિટી નંબર 1 અને એક્ટિવિટી નંબર 2 લીલી, બીલી અને ગુલુ, આ આપણે એક્ટિવિટી જોઈ લીધી હતી. તો હવે આપણે આજના જે વિડીયો લેક્ચર છે, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે શું જોવાનું છે તો કે આપણે સ્વાધ્યાય પોથીમાં કઈ રીતે એના જવાબ લખવા અને સ્વાધ્યાય પોથીની અંદર કઈ રીતે પૂરવું એ આપણે આજે શીખવાનું છે. અને રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય? તો તમારી બધા પાસે આવી એક સ્વાધ્યાય પોથી છે બધા બાળકો પાસે આવી સ્વાધ્યાય પોથી બતાય છે તમને બધાને? જો આ જે સ્વાધ્યાય પોથી છે આમાં આપણે આજે લખવાનું છે. ઓકે, તો ચાલો બાળકો, આમાંથી પેજ નંબર તમે આ ખોલો. ચાલો પેજ નંબર 5, પેજ નંબર 5 ખોલો બધાએ પેજ નંબર 5. સરસ. તો પેજ નંબર 5 પર પહેલો સવાલ શું છે? કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. હવે જો ખાલી જગ્યા છે એ કઈ રીતે પૂરવાની છે બાળકો? તો કે આપણે જે યુનિટ્સ, આપણે જે ચેપ્ટર ભણી ગયા એની અંદરથી જ આપણને ખાલી જગ્યા આપેલી છે. જો પહેલી જગ્યા શું છે તો કે લીલી ઇઝ ખાલી જગ્યા, મીન્સ કે બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા. લેમ્બ કે ગોઈટ. જો આપણે પહેલો જે પેરેગ્રાફ ભણ્યા હતા એની અંદર જો શું હતું, લીલી ઇઝ અ લેમ્બ એટલે કે ઘેટાનું બચ્ચું છે. જો અહીંયા આપણે જોયું હતું લીલી લેમ્બ, જો LAMB છે, બતાય છે. જો તમને એક વખત બતાવી દઉં તો ખ્યાલ આવી જાય. જો અહીંયા છે LAMB, લીલી લેમ્બ. તો જે પહેલો ખાલી જગ્યા છે એની અંદર પણ શું કીધું છે? લીલી ઇઝ અ લેમ્બ કે ગોઈટ, તો શું આવશે? લેમ્બ. ઓકે, ચાલો લખ્યું બધાએ લેમ્બ. સરસ. આ રીતે શું કરવાનું? લેમ્બ. ઓકે, પછી બીજી શું છે? ખાલી જગ્યા અ ન્યૂ પ્યુપલ. ઓકે, જો હું ખાલી જગ્યા અહીંયા પૂરતો જાઉં છું. ઓકે, જો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? ચાલો લખો. પહેલી ખાલી જગ્યા છે એની અંદર શું આવશે તો કે લેમ્બ. ઓકે, લખો ચાલો LAMB. ચાલો લખ્યું બધાએ પહેલી ખાલી જગ્યા લખી? સરસ. બીજી ખાલી જગ્યા જો હું વાંચું છું, ખાલી જગ્યા ઇઝ અ ન્યૂ પ્યુપિલ. ઓકે, નવું વિદ્યાર્થી કોણ હતું? તો કે આપણને ખબર જ છે, આપણે યુનિટ્સ ભણ્યા હતા. બીલી કે લીલી? લીલી કેવી વિદ્યાર્થીની હતી? તો કે નવી વિદ્યાર્થીની હતી. ઓકે, તો બીજી ખાલી જગ્યામાં શું આવશે તો કે લીલી, LILLY. ચાલો લખો લીલી. લખ્યું બધાએ લીલી? સરસ. જો બાળકો, ત્રીજી ખાલી જગ્યા શું છે? ખાલી જગ્યા વેલકમ્સ લીલી. કોણે લીલીનું સ્વાગત કર્યું? ખાલી જગ્યા વેલકમ્સ લીલી. તો બિલીએ કર્યું હતું. લીલી ક્લાસમાં એન્ટર થાય એટલે તરત કોને સ્વાગત કર્યું હતું? બિલીએ કર્યું હતું. ઓકે, તો શું આવશે? બિલી. શું આવશે? બિલી. ઓકે, બિલી વેલકમ્સ લીલી. ઓકે, બિલીએ લીલીની વેલકમ્સ કર્યું. લખો બધા? લખ્યું? સરસ. પછી શું છે તો કે ખાલી જગ્યા નંબર 4, ખાલી જગ્યા વોઝ ધ ટીચર લાસ્ટ યર. હુ વોઝ લાસ્ટ યર ટીચર? કોણ લાસ્ટ યર ટીચર હતું? યુ નો સ્ટુડન્ટ?
તમને ખબર છે કોણ હતું? તો કે મિસ્ટર એલિફન્ટ. કોણ હતું? મિસ્ટર એલિફન્ટ. ઓકે, તો જો એમાં બે ઓપ્શન આપેલા છે, મિસ્ટર એલિફન્ટ કે મિસ ગૌરી. કોણ હતું? તો કે ગૌરી તો અત્યારના ટીચર હતા. ઓકે, હતા ને, ગૌરી છે એ તો અત્યારે ભણાવતા જ હતા, એ ટીચર હતા. પણ મિસ્ટર એલિફન્ટ છે એ કેવા હતા? તો કે જૂના ટીચર હતા. ઓકે, ચાલો લખો. મિસ્ટર એલિફન્ટ, ELEPHANT. મિસ્ટર એલિફન્ટ વોઝ ધ ટીચર લાસ્ટ યર. ચાલો લખ્યું બધાએ? સરસ. હવે પછીની ખાલી જગ્યા નંબર 5. ખાલી જગ્યા નંબર 5 શું કહે છે? ખાલી જગ્યા ઇઝ ધ ટીચર. જો મેં કીધું હતું ને કોણ ટીચર છે, હુ ઇઝ ધ ટીચર, અને હુ વોઝ ધ ટીચર લાસ્ટ યર. કોણ ગયા વર્ષના ટીચર હતા? તો મિસ્ટર એલિફન્ટ વોઝ ટીચર ધ લાસ્ટ યર. ઓકે, પણ નાવ અત્યારે કયા ટીચર છે? તો કે મિસ ગૌરી. ઓકે, તો આમાં શું જવાબ આવશે? તો કે મિસ ગૌરી. શું આવશે? મિસ ગૌરી. ઓકે, જો આ યુ છે. ઓકે, મિસ ગૌરી. શું છે? GAURI. મિસ ગૌરી ઇઝ ધ ક્લાસ ટીચર. ઓકે, મિસ્ટર ગૌરી ઇઝ ધ ક્લાસ ટીચર. ઓકે, હવે પછી શું છે? તો કે છઠ્ઠો નંબર 6. 6 નંબરમાં શું છે ખાલી જગ્યામાં? લીલીઝ પેરેન્ટ્સ આર ઇન ખાલી જગ્યા. લીલીના પેરેન્ટ્સ ક્યાં રહે છે? શું છે? લીલીના પેરેન્ટ્સ ક્યાં રહે છે? તો કે લીલી પેરેન્ટ્સ આર ઇન હિલીલેન્ડ. હિલીલેન્ડ ક્યાં રહે છે? હિલીલેન્ડ. હિલીલેન્ડ ઇઝ વન શોર્ટ ટાઉન. શું છે? એક નાનું ટાઉન છે. આપણે જોયું હતું જ્યારે લીલી, બિલી અને ગુલુ ચેપ્ટર આપણે જે એક્ટિવિટી જોઈ એની અંદર જોયું હતું. તો કે શું છે? નાનું એવું નગર છે. મેં તમને ત્યારે સમજાવ્યું હતું. ઓકે, તો શું આવશે? હિલીલેન્ડ. ચાલો લખો. HILL હિલીલેન્ડ. LAND. ઓકે, હિલીલેન્ડ. નંબર 7. નંબર 7. લીલી લીવ્સ વિથ હર ખાલી જગ્યા બ્લેન્ક્સ. લીલી લીવ્સ. એલ. જો આ બાળકો નવો શબ્દ છે તમારા માટે. જો અહીંયા જોજો. LIVES. ઓકે, VES. લીવ્સ એટલે કે રહેવું. શું થાય? રહેવું. હવે હું તમને એમ પૂછું, વેર આર યુ લીવ? તમે ક્યાં રહો છો? તો તમે શું કહેશો? આઈ લીવ ઇન સુરત. આઈ લીવ ઇન સુરત. પછી કઈ સોસાયટીમાં રહો છો? તો કે ધારો કે અમે આ સ્કૂલમાં રહીએ છીએ, અમે આ સ્કૂલમાં રહીએ છીએ. સોરી, આપણે શું કહીએ? અમે આ સોસાયટીમાં. સ્કૂલમાં તો કાંઈ રહેવાનું ન હોય, સોસાયટીમાં રહેવાનું હોય ને. સ્કૂલમાં તો ભણવાનું હોય ને ભણવાનું. ઓકે, મારાથી ભૂલ થઈ ગઈ હો ને. તો શું આવશે? તો કે કઈ સોસાયટીમાં રહો છો? તમે એમ કહો કે આઈ લીવ ઇન કૃષ્ણનગર સોસાયટી. આઈ લીવ ઇન વૃંદાવન સોસાયટી. ખ્યાલ આવે છે? આઈ લીવ ઇન મથુરા સોસાયટી. આપણે અલગ અલગ સોસાયટીના નામ આપીશું. તો આ રીતે લીલી છે એ કઈ સિટીની અંદર રહે છે? કોની સાથે રહે છે? લીવ્સ વિથ. વિથ એટલે કે સાથે. હર. તેણી કોની સાથે રહે છે? તો કે આપણને ખબર છે હર લીવ્સ ગ્રાન્ડ મધર. તેણી એમના ગ્રાન્ડ મધર સાથે રહે છે. તો ગ્રાન્ડ મધર એટલે શું આવશે? દાદીમાં. ચાલો સ્પેલિંગ લખો. GRAND મધર. MONTHER. ઓકે, જો બાળકો અહીંયા એમ નહીં આવે, જો મારે ભૂલ થઈ ગઈ. ઓકે, THER. MOTHER. Lily lives with her grandmother. ઓકે, એમના દાદીમા સાથે રહે છે. નેક્સ્ટ 8મું. લીલી સ્ટડીડ ઇન ખાલી જગ્યા સ્કૂલ લાસ્ટ યર. તેણી કઈ સ્કૂલની અંદર લાસ્ટ યરમાં હતી? તો કે જોલી કે હિલી? બે ઓપ્શન છે, તો કઈ આવશે? જોલી. GOLLY. જોલી સ્કૂલની અંદર એ ગયા વર્ષે
હતી. ઓકે, તો એટલું તમે લખી નાખો. ચાલો, એમ લાગે તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, નેક્સ્ટ. ચાલો, આને હું ઇરેજ કરી નાખું છું. ઓકે, ઓકે, હવે ખોલો પ્રશ્ન નંબર 2. આપેલા રાઇમિંગ વર્ડ્સ ફરતે સર્કલ કરો, ગોળ કરો. જો તમારે ખાલી અંદર આમ કીધેલું છે, આપેલા રાઇમિંગ વર્ડ્સ ફરતે ગોળ કરો એમ. ઓકે, ગોળ એટલે કે સર્કલ કરવું. ઓકે, તો બાળકો સૌપ્રથમ પહેલા રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય છે તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય? તો કે કોઈ પણ શબ્દ બોલીએ તો એના જેવો બીજો શબ્દ સેમ ટુ સેમ એના જેવો જ નહીં, પણ એની જેવું ઉચ્ચારણ થતું હોય. ઓકે, એના જેવું સેમ ટુ સેમ ઉચ્ચારણ થતું હોવું જોઈએ. ઓકે, ઓકે, સેમ ટુ સેમ એના જેવું ઉચ્ચારણ થતું હોય તો એને શું કહેવાશે? રાઇમિંગ વર્ડ્સ કહેવાશે, અથવા તો રિધમ કહેવાશે. ઓકે, એનું શું કહેવાશે? રિધમ અથવા તો રાઇમિંગ વર્ડ કહેવાય. તો ચાલો, આપણને અહીં આપેલું છે પહેલામાં જો એને એક્ઝામ્પલ આપેલું છે, થિંગ, થિંગ. ઓકે, થિંગ પછી એની સામે કેવા કેવા છે? તો કે ટોયસ, બોયસ, રિંગ કે કિંગ. તો થિંગ આવે તો એની સામે બીજો એના જેવો કયું રિધમ બોલાય? રાઇમિંગ વર્ડ બીજો કયો એના સેટ થાય? તો કે રિંગ અને કિંગ. ચાલો, આપણે અહીં બોર્ડ ઉપર એક એક્ઝામ્પલ જોઈએ. જો તમારું પહેલું જુઓ, તમારી સ્વાધ્યાય પોથીમાં પહેલું આપેલું છે, કયું છે? ઓલ, ALL, ઓલ. ઓકે, અને સામે બીજા કેવા આપેલા છે? તો કે BAT, બેટ, પછી બેલ, બેલ, પછી ટેલ અને કલ. ઓકે, શું છે? કલ. તો ચાલો, ઓલ, આને શું વાંચશું આપણે? ઓલ. હું ઓલ. અહીંયા બેટ, તો ઓલ અને બેટ તો સાવ અલગ જ છે, એટલે આ આવે નહીં. હવે બોલો તો ઓલ, બેલ, એલ, બેલ. ઓકે, તો બેલ એ કેવો થાય? રાઇમિંગ વર્ડ થાય. જો આ બંનેના પાછળના, હવે બીજું એક ટ્રીક આપણે શીખશું. રાઇમિંગ વર્ડ શોધવા હોય તો કઈ રીતે? તો કે કોઈ પણ શબ્દ હોય એને પાછળના બે શબ્દ કેવા થતા હોય? તો કે સમાન થતા હોય. કોઈ પણ શબ્દની પાછળના બે શબ્દ સમાન થતા હોય તો એને રાઇમિંગ વર્ડ્સ કે રિધમ વર્ડ્સ પણ વચાય. ઓકે, તો જો આમાં પાછળના બે શબ્દ કેવા છે? ડબલ એલ છે, અહીંયા પણ છે. પછી ઓલ, બેલ, ટેલ. જો પાછળથી એલ બોલીએ છીએ ને, તો ને પછી કલ. શું? કલ. બોલો, કલ. શું? કલ. ઓકે, તો આ પણ શું થયું? એક રાઇમિંગ વર્ડ્સ થયો. તો આ રીતે તમારે ફરતે સર્કલ કરવાનું છે. સરસ. જો આપણે નેક્સ્ટ બીજું જોઈએ. જો શું છે બીજું? ફોગ, FOG, ફોગ. પછી શું છે? ફિગ. શું છે? ફિગ. ડોગ, પછી લોગ, પછી હગ. શું છે? હગ, HUG, હગ. તો જો ફોગ, ફિગ, તો ફિગ તો કોઈ કાળે આવી શકે નહીં. ફિગ આવી શકે નહીં. ફોગ, ડોગ, તો ડોગ તો આવી શકે. પાછળના બંને શબ્દો સમાન પણ છે અને ઉચ્ચારણ પણ કેવું થાય છે? સરખું થાય છે. પછી લોગ, જો ફોગ, ડોગ, લોગ, તો આવી શકે લોગ. સરસ. અને હગ, તો આ પણ આવી શકે નહીં. તો આ બે ના આવી શકે, આ બે આવી શકે. ઓકે, નેક્સ્ટ એના પછી ત્રીજું છે ડીશ. ડીશ શું છે? ડીશ. પછી બાઉલ. ડીશ પછી બાઉલ. પછી કપ, CUP, કપ. પછી ફિશ. અને પછી છે વિશ. શું છે? વિશ. તો જો બાળકો તમે અહીંયા ધ્યાન રાખો, આ શું છે? ડીશ. ડીશ એટલે આપણે જે જમવાની આવે એ ડીશ. પછી બાઉલ, તો એ પણ આવી શકે નહીં, કેમ કે બાઉલ ઉચ્ચારણ જ થતું નથી. પછી કપ, CUP, કપ, તો કપ પણ ઉચ્ચારણ થતું નથી, તો કપ પણ આવે નહીં. તો બધી છેલ્લે શું છે? ડીશ, ફિશ, ડીશ, ફિશ. બંનેના ઉચ્ચારણ સરખા થઈ ગયા તો શું આવશે? ફિશ. ઓકે, પછી ડીશ તો વિશ.
ઓકે, શું આવશે? વિશ. સરસ. તો એટલા શબ્દ થયા. ચાલો હવે જો નેક્સ્ટ એના પછી તમારી સ્વાધ્યાય પોથી ખોલો. એની અંદર સાથે સાથે હવે તમારે ટીક કરવાના છે. ઓકે, હવે તમને આ ખબર પડી ગઈ હશે. ઓકે, તો હવે તમારે ખાલી ફરતે સર્કલ કરવાના છે, હું બોલું એ રીતે. જો ચોથું શું છે? બુક, BOOK, બુક. પછી એની સામે શું છે? હુક, કુક, ટ્રી અને લુક. તો જો બુક છે તો એની સામે શું બીજું થાય છે રેમિંગ વર્ડ્સમાં? હુક, બુક અને હુક. પછી કુક, COOK, કુક. અને પછી ટ્રી અને લુક તો કઈ આવવાનું છે નહીં. તો ચાલો સર્કલ કરો, હુક અને કુક ફરતે. નેક્સ્ટ પાંચમું PEN, પેન. પછી સન, ટેન, વેન અને હેન. ઓકે, તો પેનની સામે શું આવશે? ટેન અને વેન. કરો સર્કલ. ચાલો. ઓકે, કર્યું તમે સર્કલ? સરસ. પછી શું છે છઠ્ઠું? ટમિંગ. શું છે? ટમિંગ, TUMMY, ટમિંગ. પછી એની સામે શું છે? કોર્ન, યમ્મી, મમ્મી કે સન્ની. તો શું આવશે? યમ્મી અને મમ્મી. ઓકે, શું આવશે? યમ્મી અને મમ્મી. સાતમું શું છે? તો કે ટોય. ટોય શું છે? ટોય. જો અહીંયા એક લખું છું, TOY, ટોય. પછી સામે બીજા શું આપેલા છે? તો કે કેપ, CAP, કેપ. પછી શું છે? બોય, જોય. અને નેક્સ્ટ કયું છે? બેલ. શું છે? બેલ. ઓકે, શું છે? બેલ. તો ટોય છે તો ટોયની જેમ બીજું કયું રાઇમિંગ વર્ડ્સ બનશે? કેપ. તો કેપ આવી શકે નહીં. કેપ આવી શકે નહીં. ટોય, બોય. તો બોય આવી શકે. જો પાછળના બંને અક્ષર સમાન પણ છે અને ઉચ્ચારણ પણ કેવું થાય છે? સમાન થાય છે. ટોય, બોય. તો બોય આવી શકે? આવી શકે. કરો, સર્કલ કરી દો. પછી ટોય તો જોય. જોય પણ આવી શકે. અને પછી શું છે? બેલ. તો બેલ આવી શકે નહીં. ઓકે, પછી શું છે? હોપ. શું છે? હોપ, HOP, હોપ. પછી શોપ, ટોપ, સ્કીપ અને મોપ. તો શું આવશે? શોપ અને ટોપ, પહેલું અને બીજું. નેક્સ્ટ ગ્લાસ. શું છે? ગ્લાસ. તો એની સામે બીજા કયા કયા છે? ક્લાસ, ડસ્ટર, પાસ કે ચોક. તો શું આવશે? તો કે ક્લાસ અને પાસ, પહેલું અને ત્રીજું. ઓકે, દસમું શું છે? હેટ, HAT, હેટ. પછી એની સામે કયા કયા છે? બેટ, ફેટ, સીટ અને કેટ. જો અહીંયા આપણે કરીએ HAT, હેટ છે. ઓકે, તો એની સામે બીજા કેવા આપેલા છે? તો કે BAT, બેટ. પછી શું છે? FAT, ફેટ. પછી શું છે? SIT, સીટ. અને પછી શું છે? CAT, કેટ. તો કયું સરખું થાય છે? જો હેટ, બેટ. પાછળના બંને અક્ષર સમાન પણ છે, બોલવામાં પણ કેવું થાય છે? પાછળથી સમાન લાગે છે. હેટ, બેટ. પછી ફેટ. સીટ તો કોઈ કાળે આવી શકે નહીં. સીટ. પાછળના બંને અક્ષર સમાન પણ નથી, બોલવામાં પણ સમાન થતું નથી. ને કેટ. તો આ 1, 2 અને 3, આ 3 રાઇમિંગ વર્ડ્સ આવી શકે છે. સરસ. તો ચાલો હવે આના પછી આપણે ત્રીજું કરવાનું છે. ઓકે, હવે એના પછી શું કરવાની છે? ત્રીજી, પ્રશ્ન નંબર 3. ચાલો ખોલો પ્રશ્ન નંબર 3. વોટ ઇઝ ઇટ? જો WHAT, વોટ ઇઝ IT, ઇટ. વોટ ઇઝ ઇટ? ઇટ એટલે તે શું છે? હવે બાળકો સૌપ્રથમ પહેલા આપણે જોઈશું કે વોટ એટલે કે શું થાય? શું. વોટ એટલે શું? WHAT, વોટ એટલે શું? એનો અર્થ શું થાય વોટનો? વોટ એટલે કે શું? હવે જો વોટ ક્યારે વપરાશે?
તો કે ક્યારે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો એના માટે વોટ વપરાશે. કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પ્રાણીઓ છે, કોઈ પણ પક્ષીઓ છે કે એ વસ્તુ શું છે એ જાણવા માટે કેનો ઉપયોગ થશે? વોટનો ઉપયોગ થશે. ઓકે, કેનો ઉપયોગ થશે? વોટનો ઉપયોગ થશે. જો બાળકો તમને તમારી બુકની અંદર જો અહીંયા એક ચિત્ર આપેલું છે, બતાય છે બધાને? જો બધાને બતાય છે? કેનું છે? ઘોડાનું ચિત્ર છે. ઓકે, તો ઘોડાનું ચિત્ર છે તો એને શું કહેશું આપણે? તો કે વોટ ઇઝ ઇટ. તો જો વોટ ઇઝ ઇટ. ઇટ એટલે તો તે, એ તો તમને ખબર જ છે. કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય તો એને કહેવા માટે શું વપરાય છે? ઇટ વપરાય છે. ઓકે, તો કે તે શું છે એમ, તે શું છે. જો અહીંયા તમને ઘોડાનું ચિત્ર દોરેલું છે. જો બાળકો અહીંયા હું બોર્ડ પર ઘોડાનું ચિત્ર દોરી તો નહીં શકું, એટલા માટે હું અહીં લખી દઉં છું. ઓકે, હોર્સ લખી દઉં છું. ઓકે, HORSE. ઓકે, મેં અહીંયા લખી દીધું છે. અહીં તમને હોર્સનું પિક્ચર આપેલું છે, મેં તમને બતાવ્યું એ રીતે. પછી એમ કે છે વોટ ઇઝ ઇટ. તે શું છે? શું પૂછે છે? તે શું છે? જો હું ગુજરાતી પણ સાથે લખું છું. ઓકે, તે શું છે? તે શું છે? તો શું છે? તો કે ઇટ ઇઝ અ હોર્સ. શું કહેશું આપણે? ઇટ ઇઝ અ હોર્સ. ઓકે, શું લખશું? ઇટ. ઇટ લખવાનું શું? તે. ઇટ ઇઝ એટલે કે છે. વોટ એટલે શું થાય? શું. વોટ ઇઝ ઇટ. તે શું છે? આવો તમને સવાલ પૂછેલો છે. ઓકે, આ શું છે? સવાલ છે, ક્વેશ્ચન છે. ઓકે, અને તમારે આન્સર આમ લખવાનો. વોટ ઇઝ ઇટ તો શું છે? ઇટ ઇઝ અ હોર્સ. HORSE. ઇટ ઇઝ અ હોર્સ. ઓકે, શું લખશો? ઇટ ઇઝ અ હોર્સ. તો ચાલો હવે તમે બધા ખોલો. ચાલો હવે પાછળનું પેજ ખોલો. જો એની અંદર તમને અમુક ખાલી જગ્યાઓ તમને આપેલી છે. ચાલો ખાલી જગ્યા ખોલો. જો પાછળ તમને આ રીતે ખાલી જગ્યાઓ આપેલી છે. આપેલી છે બધાને ખાલી જગ્યાઓ બતાય છે. જો અહીંયા બતાય છે તમને સ્ક્રીન પર. ઓકે, આ ખાલી જગ્યાઓ. તો ચાલો હું તમને બે એક્ટિવિટી ખાલી જગ્યાની અંદર કરાવું છું. ઓકે, જો પહેલી કઈ છે? તો કે એક રિંગ વાળી છે. જો આમ રિંગ આપેલી છે. આ એક વીંટી આપેલી છે. રિંગ એટલે શું થાય? વીંટી. અને એવો સવાલ પૂછેલો છે કે વોટ ઇઝ ઇટ. તે શું છે? અને જો કાઉન્સમાં આવા શબ્દો આપેલા છે, કાઉન્સમાં આ રીતે શબ્દ આપેલા છે. આમ રિંગ અને બીજું શું આપેલું છે? તો કે બેંગલ એટલે કે બંગડી આવે ને, બંગડીને આપણે બેંગલ કહીએ. ઓકે, શું આપેલું છે? બેંગલ આપેલું છે. ઓકે, શું આપેલું છે? બેંગલ. તો આ શું છે? વીંટી છે, બંગડી છે નહીં. તો આપણે જવાબ શું લખવાનો? અ રિંગ. પહેલા તો જો આ રીતની તમને બે ખાલી જગ્યા આપેલી છે. જો આમ બે ખાલી જગ્યા આપેલી છે. ઓકે, તો પહેલામાં તમારે શું કરવાનું છે કે આને શું કહેવાય એ તમારે લખવાનું છે. ઓકે, તો આ શું છે? તો કે આ રિંગ છે. તો તમે શું લખશો? અ રિંગ. શું? અ રિંગ. અને વોટ ઇઝ ઇટ તો આ શું છે? તો રિંગ છે. તો તમે શું કહો? ઇટ ઇઝ અ રિંગ. ખ્યાલ આવે છે? ઇટ ઇઝ અ રિંગ. તે રિંગ છે. શું? ઇટ એટલે કે તે રિંગ છે. શું આવશે? તો કે ઇટ ઇઝ અ રિંગ. શું આવશે? ઇટ ઇઝ અ રિંગ. ઓકે, બતાય છે બધાને? ચાલો સ્ક્રીનશોટ પાડી લો એમ લાગે તો આનો. ઇટ ઇઝ અ રિંગ. સરસ. હવે જો બાળકો એના પછીની જે એક્ટિવિટીઓ બધી છે એના જેવા જ ઉદાહરણો છે એ તમારે બધાને એક વખત લખવાના છે. હોમવર્કમાં બધાને આ જે સ્વાધ્યાય પોથી છે, સ્વાધ્યાય પોથીની અંદર જે પાછળના બધા છે, જો આ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 સુધીના જે સવાલ છે
એ તમારે બધાને સ્વાધ્યાય પોથીની અંદર પૂરવાના રહેશે. બધા પૂરશો ને. જો આ રીતે જ લખવાના છે. વોટ ઇઝ ઇટ? આ શું છે? તો કે અ રિંગ. તે જે ચિત્ર જેનું હોય તે લખવાનું અ રિંગ, અને ઇટ ઇઝ અ રિંગ. તે રિંગ છે. બસ આ રીતે જ કરવાનું છે. ખ્યાલ આવી ગયો બધાને? બસ આ રીતે તમારે સ્વાધ્યાય પોથી પૂરવાની રહેશે. અને હવે પછીના જ્યારે આપણે લેક્ચરની અંદર મળશું, હવે લગભગ આના પછી આપણે ઝૂમની અંદર ચાલુ કરવાનું છે. તો ઝૂમની અંદર મળીએ ત્યારે બીજું આપણે ફરીથી કરશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. આવજો બધા.